26મી જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે સૌ કોઈ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યું છે। આ દિવસે દેશભરમાં ઠેર ઠેર દેશભક્તિ જોવા મળે છે ત્યારે દેશભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું છે। રાજકોટમાં સર લાખાજી રાજ રોડ ઉપર આવેલા રેશમ રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ નહીં પણ દરરોજ એટલે કે 365 દિવસ રાષ્ટ્રગાન ગાવામાં આવે છે। દુકાનના માલિકનું કહેવું છે કે રાષ્ટ્રગાન ગાવાથી અમને અનોખી ઉર્જા મળે છે અને સવારે દુકાન ખોલવામાં આવે છે ત્યારે સૌથી પહેલા રાષ્ટ્રગાન ગાવામાં આવે છે જે બાદ જ કામકાજની શરૂઆત કરવામાં આવે છે। આ શોરૂમના માલિક દીપકભાઈ ખક્કર છે। તેઓ જણાવે છે કે તેમની આ શોપ 30 વર્ષ જૂની છે પણ તેઓએ 6 વર્ષ પહેલા પોતાના શોરૂમનું રિનોવેશન કરાવ્યું હતું અને આ રિનોવેશન બાદથી જ દરરોજ રાષ્ટ્રગાન ગાવામાં આવે છે। દીપકભાઈ કહે છે કે દરરોજ મારા શોરૂમની અંદર આવતા જ પહેલા પ્રાર્થના થાય છે અને ત્યાર પછી રાષ્ટ્રગાન ગાવામાં આવે છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। પર રેશમ શોપ છે મારી લાખાજી રાજ ઉપર કપડાની। હું રેડીમેડ ગાર્મેન્ટ સારીસ ને બધું સેલ કરું છું। પ્લસ અમારે ત્યાં 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે રાષ્ટ્રગીત ગવાય એવું બી નથી પણ અમારે ત્યાં 365 દિવસ ગવાય છે અને પ્લસની અંદર આ વસ્તુ છે ને એનાથી અમને ઉર્જા બી અલગ મળે છે। પ્લસ કસ્ટમર બી આવે છે અમારે ત્યાં પરચેસિંગ માટે ત્યારે બી લોકો રાષ્ટ્રગીત ટાઈમે ઉભા થઈ જાય છે અને એ લોકો બી સાથે અમારો એટલો હેલ્પ કરે છે। પ્લસ અમે આ બધું પતે છે પછી જ કસ્ટમરને એટેન્ડ કરીએ છીએ, ત્યાં લગી અમે કસ્ટમરને એટેન્ડ બી નથી કરતા। એટલે આનાથી બી અમને એક અમારા સ્ટાફથી જ અમને આ વસ્તુનો મેળો છે ઓલો કે સ્ટાફના જ મેં છોકરાઓએ કીધું છે કે ભાઈ આપણે આ વસ્તુ કરીએ તો વધારે સારું। એટલે અમને સ્ટાફથી જ આ ઉર્જા મળી છે એટલે અમને આ વસ્તુથી બહુ મજા આવે છે। અમે 6 વર્ષ થઈ ગયા મારું શોપ રિનોવેશન થયું ને ત્યારથી અમે આ વસ્તુ કરી છે। મારી શોપ આમ 30 વર્ષ જૂની છે પણ 6 વર્ષની અંદર અમને જે આનો વસ્તુની જે મજા આવે છે ને એ 30 વર્ષમાં નથી મજા ને એટલી 6 વર્ષમાં અમને આ મજા આવી છે। 365 દિવસ કરવાથી જે અમને જે વસ્તુની જે છે ને ફીલ મળે છે ને એ આખી અલગ જ મળે છે અને પ્લસની અંદર આ આપણા દેશ માટે જ છે અને હું કહું છું કે આ બધા ભારતીયો ટોટલી જે છે એ બધાએ કરવું જોઈએ કે ભારતીય છે એનું ગર્વ છે આ વસ્તુ માટેનું। અમારા કસ્ટમર બી જેટલા બી આવે છે સવારના મોર્નિંગની અંદર ત્યારે અમારું રાષ્ટ્રગીત ગવાતું હોય છે ત્યારે બી કસ્ટમર બી છે કે અમને બી એમ નથી કહી શકતા કે ભાઈ તમે અમને બતાવો માલ, એ બી લોકો આમાં જોડાય છે અને અમને કસ્ટમરનો બી બહુ સારો હેલ્પ છે।